ઉધના પોલીસની ટીમ થોડાક દિવસ પહેલાં વાહન ચેકિંગમાં હતી. એ દરમિયાન એક વ્યક્તિને કોઈ રોક્યો હતો. એનું નામ રોનક હતું. રોનક પાસે વધુ પૂછપરછ કરતાં એની પાસેથી કેટલાક એટીએમ અને અમુક ડોક્યુમેન્ટ મળ્યા હતા, જેના આધારે પોલીસે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. રોનકે મીતનું એડ્રેસ આપ્યું હતું. મીતની ઓફિસે જઈ અને તપાસ કરી હતી તો ત્યાં બહુ બધા અમને ગેરકાયદેસર ડોક્યુમેન્ટો એવું જણાવ્યું હતું. એની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં મીત ખોખર પાસેથી અમે કિરાત જાદવાણી પાસે પહોંચ્યા હતા. આ લોકોની ઓફિસ હતી. ઓફિસમાંથી અમને 5 લેપટોપ, 7 મોબાઈલ, રોકડ રકમ મળી હતી 3.5 લાખની આસપાસ. આ ઉપરાંત 35 જેટલી પાસબુક મળી હતી અલગ અલગ બેંક્સની. આ 35 પાસબુક્સ ઉપરાંત એટીએમ કાર્ડ્સ મળ્યા હતા, જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પણ હતા. આ બધી અને સાથે સાથે એક શ્રેડર મશીન પણ મળ્યું હતું અને પૈસા કાઉન્ટ કરવાનું એક મશીન હતું. આ બધી મુદ્દામાલ સાથે પોલીસ વધુ તપાસ આગળ હાથ ધરી હતી અને 2 વ્યક્તિ કિરાત જાદવાણી અને મીત ખોખર આ બેની ધરપકડ કરી હતી. ત્યારે એણે ડિટેલમાં આખી આને સ્કીમ સમજાવી, એને ટ્રેનિંગ આપી, કઈ રીતના એકાઉન્ટ ખોલવા, કઈ રીતના જીએસટી નંબર મેળવવા, એ બધી ટ્રેનિંગ આપી અને ત્યારબાદ આખું સ્કેમ કર્યું હતું.